હેલો એવરીવન. એક કથા છે મારી પાસે સરસ મજાની, સાંભળવા લાયક. માણસો એવું જે સાયન્ટિસ્ટ છે ઘણા બધા એવું કહે છે કે મંકીઝ કે એની પહેલાંના એ જે રેપ્ટાઇલ સાથે હોય છે એના ઉપરથી આપણે આવ્યા છીએ. એક્ઝેક્ટ ઇન્ફો નથી મારી પાસે અત્યારે. તો આપણે શું થયું ખબર છે? આપણે અલગ અલગ ટાઈપના ડખા થયા. કયા અલગ અલગ ટાઈપના ડખા થયા એ હું તમને વાત કરીશ. જે ડખા થયા ને એની ઉપરથી નંબર્સ આવ્યા. હા, હવે હું તમને એક વાત કહું છું. આજે હું તમને કથા કહું છું, આજે હું તમને સ્ટોરી જે કહી રહ્યો છું એમાં મેં એક્ઝેક્ટલી સાચી છે કે નથી એ કંઈ ચેક કરવા ન જતા, કારણ કે આ મારી બનાવેલી જ છે. બટ ઘણા બધા અનુમાન લગાડીને મેં બનાવેલી છે. એ અનુમાન ઉપર તમને કંઈ વાંધો હોય તો કાંઈ વાંધો નહીં, તો સમજજો. બે વાંદરા હતા. બે વાંદરા ઝાડ ઉપર ચડ્યા ભેગી કે આપણે હાલો ટીમમાં જાય, કારણ કે આપણે હ્યુમન બિઈંગ્સ અને બીજા કેટલાય જનાવર એવા છે જે સોશિયલ એનિમલ્સ છે. આપણે એમ વિચારીએ કે માણસ સામાજિક પ્રાણી છે. એ બધા તો સામાજિક પ્રાણી નથી, બટ એની એ પોતાની સોસાયટી છે, એની એ પોતાની એક હાયરાર્કી છે, એની એ લાઈફ કોમ્પ્લિકેટેડ છે. ક્યારેક જનાવરની લાઈફ તમે જીવો તો ખબર પડે. તો બે વાંદરા હતા. હવે બે વાંદરા છે ને એ ભેગા મળીને જાજા બધા કેળા લઈ આવ્યા. પછી બે છે ને વાતચીત ઇન ધ સેન્સ કે બે ડિસાઈડ કર્યું કે હાલો આને ડિસ્ટ્રીબ્યુટ કરીએ. તો હું અત્યારે ખાલી એક્ઝામ્પલ લઉં છું. એક વાંદરો છે એ, બીજો વાંદરો છે બી, એક વાંદરો છે એ, બીજો વાંદરો છે બી. માની લઈએ અત્યારે કે 5 કેળા લઈ આવ્યા. કેટલા કેળા લઈ આવ્યા? 5 કેળા લઈ આવ્યા. એ વાંદરો છે ને એ હવે ડિસ્ટ્રીબ્યુટ કરે છે. આ મારું, આ તારું, આ મારું, આ તારું, આ મારું. તો બી વાંદરાને કંઈક એવો અહેસાસ થયો કે મારી સાથે કંઈક ખોટું થયું છે. પણ શું ખોટું થયું છે એ કહી શકું, અનુમાન લગાડી શકું, એને કમ્યુનિકેટ કરી શકું, સમજી શકું કે શું ખોટું થયું છે, એ એને નથી ખબર. અને એ ભાઈ કંઈક ખોટું કરી રહ્યા છે એની એને નહોતી ખબર. એ ભાઈનો કંઈ વાંક નથી, પણ એને ખબર જ નથી કે હું ખોટું શું કરી રહ્યો છું. 5 છે એ 2 થી ડિવાઈડ ન થાય, પણ આ લોકોને તો 5 ને 2 કાંઈ ખબર જ નહીં. કાંઈ જ ખબર, આ કોઈ વાતની કંઈ ખબર જ નથી કે શું ખોટું થાય છે, શું સાચું થાય છે. એટલે બી ભાઈ છે એ ઘણી વખત કહી શકે કમ્યુનિકેટ ન કરી શક્યો, પણ ગાંડો થઈ ગયો, બાજવા માંડ્યો, બિચારાનું નામ ખરાબ થઈ ગયું, આવું કેટલું થયું, રાઈટ? અને આના લીધે સોસાયટી છે એ સારી રીતના ટકી ન શકી, વાંધો આવ્યો. અને આપણે બધા સોશિયલ એનિમલ્સ છીએ. આ વાંદરા આપણે એક પ્રકારના વાંદરા જ કહેવાય આમ તો. આ ઘણા બધા લોકોને કદાચ આ એક્સેપ્ટેબલ નહીં હોય આ બધી વાતો જે છે એ, બટ આને લઈને ઘણું બધું એવિડન્સ છે. તો આના લીધે શરૂઆત શેની થઈ કે ભાઈ કાંઈક વધારે છે, કાંઈક ઓછું છે, ક્વોન્ટિટી છે, મેજર કરી શકાય એવું કાંઈક છે. કંઈક વસ્તુ વધારે હોવી, કંઈક વસ્તુ ઓછી હોવી. તો એને પ્રોપરલી ડિફાઇન કરવા માટે આપણે બનાવ્યા નંબર્સ. 1 2 3 4 5 6 7 8 9 10 આ બધા નંબર્સ આપણે બનાવ્યા. હવે અહીંયાથી શરૂઆત થઈ. પછી ઘણા બધા લોકોનું ઘણું બધું થયું, બરાબર. માણસો ડેવલપ થયા નંબર્સ બનાવ્યા પછી કે હાલો આ રીતના નંબર્સ બનાવ્યા. નંબર્સની અંદર આપણે કેવી સિસ્ટમ રાખી છે? ડેસિમલ સિસ્ટમ રાખેલી છે, 10 ડિજિટ્સની સિસ્ટમ. 1 2 3 4 5 6 7 8 9.
અને 0, આ 10 ડિજિટની સિસ્ટમ આપણે રાખેલી છે. અને તમે જોજો કોઈ પણ વસ્તુને તમે કાઉન્ટ કરવાની શરૂઆત કરો ને તો શરૂઆત તમે ક્યારેય 0થી નહીં કરો, તમે કરો છો 1 2 3 4 5 6 આ રીતના 1થી જ સ્ટાર્ટ કરશો. તો આ નેચરલી તમે જે કાઉન્ટ કરો છો, નેચરલી પ્રાકૃતિક રીતે એ 1થી સ્ટાર્ટ કરો છો. એટલે આ 1 2 3 4 5 6 7 8 9 10 આ બધા ટિલ ઇન્ફિનિટી આ બધા નંબર્સને નેચરલ નંબર્સ અથવા તો પ્રાકૃતિક સંખ્યાઓ કહેવામાં આવે. પછી ધીમે ધીમે રિયલાઇઝ થયું એક વસ્તુ કે કાંઈ નહીં નામનો પણ એક નંબર છે. કાંઈ નહીં નામનો એક નંબર છે. એક રાજા છે, લેટ છે, એ રાજા જાણવા માંગે છે ભાઈ કે મારા રાજ્યમાં લોકોની સ્થિતિ કેવી છે. તો એ પોતાના સર્વેયર્સને મોકલે છે સર્વે કરવા, ઘરે ઘરે જઈને સર્વે કરો. સર્વે કરતાં કરતાં એ એવો સર્વે કરે છે કે કોઈના ઘરે કેટલા કપડાં છે, કેટલા ચપ્પલ છે, બધી સુવિધા કેટલી કેટલી છે. ત્યાં હવે એને ખબર પડે છે સર્વેયરને, સર્વેયર આમ ડેટા લખે છે, આ સાઈડ કંઈક લખ્યું, આ સાઈડ આંકડા લખ્યા. ત્યાં એને ખબર પડે છે અમુક લોકો એની એવા લોકો છે જેની પાસે કાંઈ એકોય ચપ્પલ છે જ નહીં. તો એના માટે નથિંગ લખવું, લાંબુ લખવું એ થઈ જાય, એના કરતાં શોર્ટ લખી શકાય. અને એ કોઈની અંદર એડ થાય તો ફરક ન પડે એવો એક નંબર બનાવી શકાય. તો એમણે પછી નંબરની વાત કરી 0. બાય ધ વે, હું આ બાબતે ચર્ચા બહુ જાજી નહીં કરું, નોલેજ ઓછું છે મારું આ બાબતે, છે ખરા પણ ઓછું છે. એ વાત એ છે કે આપણે એવું માનીએ છીએ કે આર્યભટ્ટે 0ની શોધ કરી. હકીકતે 0 નંબર તો યુઝ પહેલાં થતો જ હતો. આજે જેટલા પણ આપણે નંબર્સ અત્યારે યુઝ કરીએ છીએ એને ઇન્ડિક સિસ્ટમ ઉપરથી જ આવ્યા છે. આઈ ગેસ એક્ઝેક્ટ વર્ડ તમે સર્ચ કરજો કે હિન્દુ અરેબિક ન્યુમરલ્સ. યસ, હિન્દુ અરેબિક ન્યુમરલ્સ કહેવાય એને. તો 0 તો એની અંદર હતો જ, રાઈટ. બટ મારે પાસે જે સોર્સિસથી ઇન્ફોર્મેશન આવી છે હું એને ધ્યાનમાં રાખીને કહું છું કે આર્યભટ્ટ જે છે એમણે 0ની શોધ કરી, પણ 0ની શોધનું આ મિનિંગ ખાલી 0 ફાઇન્ડ કરવો નહીં, 0 તો હતો જ, પણ પ્લેસ વેલ્યુનો કન્સેપ્ટ એમણે આપ્યો કે 5238 છે તો 5ની પ્લેસ વેલ્યુ, સ્થાન કિંમત 5000 છે. આ ટાઈપનો કન્સેપ્ટ આપ્યો, અલગ અલગ સ્થાન, અલગ અલગ પ્લેસ અને એની પછી પ્લેસ વેલ્યુ. આ ટાઈપનો કન્સેપ્ટ આર્યભટ્ટે આપ્યો છે. 0 નથી ગોઈતો, જેટલું નોલેજ મારી પાસે છે એના બેઝ ઉપર. કદાચ તમને કાંઈ ખોટું લાગે આની અંદર કે ના આ વાત વ્યવસ્થિત નથી, ખોટી વાત છે, તો મને કોઈ પોઈન્ટ આઉટ કરજો, કોઈ પેજ કે કોઈ વિડીયો જે બાયસ્ડ ન હોય એવું કંઈક, રાઈટ. હવે જોજો તો 0 નામનો નંબર આવ્યો નવો કે હાલો 0 ઇન્ક્લુડ કરો. પછી એક સ્ટોરી આવે છે બેન્કિંગની. ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે આ હકીકતે, જે સ્કૂલ્સની અંદર, કોલેજીસની અંદર વ્યવસ્થિત રીતના નથી શીખવાડવામાં આવતો. કોલેજની અંદર કદાચ કોમર્સની કોલેજીસમાં અમુક જગ્યાએ શીખવાડવામાં આવતો હોય તો ખબર નથી. એટલું ઇકોનોમિક્સ રિલેટેડ ટોપિક છે કે હાઉ મની વર્ક્સ, એના રિલેટેડ ડિટેલમાં કે બાર્ટર સિસ્ટમથી આપણે અત્યારની સિસ્ટમ સુધી કેમ આવ્યા, ફિએટ કરન્સી શું છે, કોઈની ઇન્ટ્રિન્સિક વેલ્યુ શું છે, આ બધી વસ્તુ વિશે ડિટેલમાં હકીકતે ઇન માય ઓપિનિયન સ્કૂલ લેવલે નોટ જસ્ટ ફોર ધ સ્ટુડન્ટ્સ ઓફ આર્ટ્સ બટ લોઅર ગ્રેડમાં પણ આ ટોપિક્સ ઇન્ટ્રોડ્યુસ કરવા જોઈએ. બટ ઠીક છે, બેન્કિંગ નામની વસ્તુ ડેવલપ થઈ. બેન્કિંગની હિસ્ટ્રીમાં ઘણી બધી વસ્તુ મળે છે કે ફ્રાન્સમાં મેડિચી ફેમિલી હતી, પહેલાં બેન્કર્સ હતા. બટ ઇન્ડિયામાં એની પહેલાંય ઘણી સારી એવી સિસ્ટમ્સ ચાલતી હતી, પણ
મેઇન જે સિસ્ટમ હતી એની અંદર બેન્કિંગમાં શું છે કે તમારે લેવાનાય થાય ક્યાંકથી ક્યાંક દેવાના હોય, લેવાના દેવાના, કમ્પ્યુટર કે એવું કાંઈ નહોતું. બધી વસ્તુનો તમારે લખીને હિસાબ કરવાનો. તો લખીને હિસાબ કરો એની અંદર તમારે કોની આગળથી લેવાના છે એ તમને ખબર હોવી જોઈએ, કોને દેવાના છે એ ખબર હોવી જોઈએ. તો આ બે એકબીજાનું ઓપોઝિટ થયું. તો એના માટે તમે કોમર્સની અંદર તમે જુઓ તો લખેલું હોય છે ક્રેડિટ, ડેબિટ. બે વસ્તુ લખેલી હોય. અકાઉન્ટ્સ જે ભણતા હોય, અકાઉન્ટ્સ જે લખતા હોય આ બે વસ્તુ લખે છે, ક્રેડિટ અને ડેબિટ. તો ક્રેડિટ અને ડેબિટ જે છે એ બે ઓપોઝિટ ડિરેક્શન્સ થઈ ગઈ, ઓપોઝિટ દિશા, વિરોધી દિશા થઈ ગઈ. એકમાં પૈસા ક્યાંકથી તમારી પાસે આવે છે, બીજામાં પૈસા તમારી પાસેથી ક્યાંક જાય છે. એ અલગ અલગ જગ્યા હોઈ શકે, પણ એક છે ઇનસાઇડ અને એક છે બહારથી અંદર અને અંદરથી બહાર. આ બે દિશા થઈ ગઈ. તો ધીમે ધીમે માણસોને સમજાણું કે નંબર્સની અંદર હું દિશાને ઇન્ક્લુડ કરી લઉં, ડિરેક્શનને ઇન્ક્લુડ કરી લઉં, હું ઓપોઝિટ્સને ઇન્ક્લુડ કરી લઉં. તો ઓપોઝિટ્સ વિશે હમણાં આપણે વાત કરીએ. તો જોજો બે અલગ અલગ દિશા છે. દિશા ઇન ધ સેન્સ કે સ્પાશિયલ ડિરેક્શન નથી કહેતો કે સ્પેસની અંદર ડિરેક્શન હોય, લેફ્ટ રાઇટ ઓપોઝિટ, અપ ડાઉન ઓપોઝિટ, પણ એને પણ કન્સિડર કરી શકાય. અહીંયાથી રાઇટ હેન્ડ સાઇડ પોઝિટિવ લઈ લો, અહીંયાથી લેફ્ટ હેન્ડ સાઇડ નેગેટિવ લઈ લો. આ બે દિશા થઈ ગઈ. તો આ દિશાને ઇન્ક્લુડ કરવા માટે એક દિશાને કહી દીધું પોઝિટિવ, બીજાને કહી દીધું નેગેટિવ, પ્લસ અને માઇનસ. આ બે ટાઈપની વસ્તુ એણે નંબર્સની અંદર ડિરેક્શન ઇન્ક્લુડ કરવાનું કામ કર્યું. ઓરિજિનલી હવે વિકિપીડિયામાં મેં સર્ચ કર્યું હતું, વિકિપીડિયામાં કંઈક એવું બતાવ્યું હતું ઇન્ટીજર્સની હિસ્ટ્રીની અંદર કે એ કંઈક એક હકીકતે એક વ્યક્તિ હતો, એ ફાઇનાન્સની ફિલ્ડમાં જ કંઈક હતું. એમણે આ આઈડિયા ડેવલપ કરેલો હતો પ્લસ અને માઇનસનો, ઇન્ટીજર્સનો અથવા તો પૂર્ણાંક સંખ્યાઓનો. તો ત્યારથી એવી નેગેટિવ અને પોઝિટિવ સંખ્યા. બાળક જે છે 4થા 5મા ધોરણમાં એના મગજમાં એ જ વસ્તુ છે કે ગણિતનો ઉપયોગ, મેથ્સનો ઉપયોગ તો આપણે કંઈ ખરીદી કરવા જવું હોય તો થાય, રાઈટ, કંઈ વસ્તુ લેતા હોય ત્યાં થાય, પણ હકીકતે એનો ઘણો બ્રોડ યુઝ છે. હવે એને જ્યારે આ પોઝિટિવ નેગેટિવ નંબર્સ આવે તો મગજમાં વિચારે કે -5 કિલો ટમેટા હું ક્યારે લેવા જઈશ. પણ લાલા, -5 કિલો ટમેટા તું નથી લેવાનો, પણ -5 દર્શાવે છે કે તારે કોઈકને ટમેટા દેવાના છે કે લેવાના છે, રાઈટ. એ વસ્તુ દર્શાવે છે. બે ટાઈપના ઓપોઝિટ્સ દર્શાવે છે. તમે જુઓ તો ટેમ્પરેચરની અંદર એક ટેમ્પરેચર નક્કી કરી નાખ્યું 0 ડિગ્રી સેલ્સિયસ, આટલું કોઈક રીતના ડિફાઇન કરેલું છે કે આટલું ટેમ્પરેચર, એને 0 ડિગ્રી સેલ્સિયસ આપણે કહેશું. તો ગરમી જેમ જેમ થતી જાય એમ ટેમ્પરેચર વધે છે અને આમ થાય એટલે ઘટે છે. પણ આનાથી ઓછું કદાચ ક્યારેય ન જોયું હોય કોઈ કે જેણે ડેવલપ કર્યું છે, પણ આ જે નક્કી કર્યું એનાથી હજી ઓછું ક્યાંક જાય છે, એનાથી હજી વધારે ઠંડક આવે છે. તો એમણે પછી કીધું કે આને 0 કરી નાખ્યું છે, તો આને 0ને પાછળ નથી લઈ જાઓ. કોને ખબર ક્યાં અનંત હોય, કોને ખબર આ સાઈડે અનંત હોય ને આ સાઈડે અનંત હોય. હકીકતે ટેમ્પરેચર નથી હોતું એવી રીતના અનંત. અને એબ્સોલ્યુટ 0 ટેમ્પરેચર કરીને એક આખો કન્સેપ્ટ આવે છે 11th ઓર 12thમાં, કેમિસ્ટ્રી ઓર ફિઝિક્સ, આઈ એમ નોટ શ્યોર. તો આ સાઈડ ઇન્ફાઇનાઇટ, આ સાઈડ ઇન્ફાઇનાઇટ, એવી સુવિધા રાખીને એક જગ્યા નક્કી કરી નાખીએ કે આ જગ્યા આપણી જગ્યા 0, તો ટેમ્પરેચરમાં આ વસ્તુ થઈ ગઈ. પોઝિટિવ નેગેટિવ ચાર્જની અંદર આ વસ્તુ થઈ ગઈ. આનો બહોળો યુઝ થયો છે પછી ઇન્ટીજર્સનો. ડિરેક્શનથી આગળ વધીને કેટલી વસ્તુ થઈ છે. બીજી સાયન્સ કે 2 ઓપોઝિટ્સ વિચ કિલ ઇચ અધર, વિચ ડિસ્ટ્રોય ઇચ અધર. આ રેડ કલરનું કંઈક છે, આ બ્લુ કલરનું કંઈક છે. રેડ અને બ્લુ ભેગા મળે એટલે 0 થઈ જાય, ફૂમ. એક હજી આના ઉપર કદાચ રિસર્ચ ચાલી રહ્યું છે જેને એન્ટી મેટર કહેવામાં, કે મેટર સાથે ભેગી થાય ને એટલે 0 થઈ જાય, ફૂમ, રાઈટ. તો એન્ટી મેટરનો કન્સેપ્ટ છે. ત્યાં બે ટાઈપના ઓપોઝિટ, એકને તમે કહી દો પોઝિટિવ, બીજાને કહી દો નેગેટિવ. અને ઘણું બધું પછી આનો બહોળો યુઝ છે. તો એટલા માટે 1 2 3 4 આમ, એ 0, એ -1 -2 -3 -4 આમ આ સાઈડ. તો આ થઈ ગયા ઇન્ટીજર્સ અથવા તો પૂર્ણાંક સંખ્યા, જેને લેટિન ઓર જર્મનમાં ઝેલેન એવું કંઈક કહેવામાં આવે છે, જેનાથી એને ઝેડથી ડિનોટ કરાય. હોલ નંબર્સ અથવા તો પૂર્ણ સંખ્યાઓ જેમની અંદર 0 ઇન્ક્લુડ કર્યું, 0 થી 1 2 3 4, એને W થી દર્શાવે. આ બધું ટેક્સ્ટ બુકમાં તમને મળી જ જાવ.
માણસને ખબર પડી ઘણી વસ્તુ કે અમુક વસ્તુ કેવી હોય ખબર છે? બે ટાઈપના નાઉન્સ હોય. નાઉન્સ ઇંગ્લિશ, એકને કહેવાય કાઉન્ટેબલ, બીજાને કહેવાય અનકાઉન્ટેબલ. 1 2 3. પેન કાં તો એક હોય, કાં તો બે હોય, કાં તો ત્રણ હોય, કાં તો પછી આગળ 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 કરતા જાઓ. અને કોઈને લેવાની હોય, દેવાની હોય તો એને તમે માઇનસમાંય કરી શકો. પણ પેન ક્યારેય 1 અને 2ની વચ્ચે ન હોય. તો આ બધા કાઉન્ટેબલ નાઉન્સ છે. પણ પાણી કાઉન્ટેબલ નાઉન નથી, એ અનકાઉન્ટેબલ નાઉન છે. પાણી આટલું છે, પાણી આટલું છે. અનકાઉન્ટેબલનો મિનિંગ અનક્વોન્ટિફાયેબલ નથી. એ બે ટાઈપ છે, ક્વોન્ટિફાયેબલ, અનક્વોન્ટિફાયેબલ. જેમ કે પાણીને તમે ગણી ન શકો પણ એને તમે માપી શકો કોઈક રીતના કે આ વધારે છે કે ઓછું છે, એની સેન્સ આવે. 2 ગ્લાસ રાખ્યા હોય તો તમને એટલી ભાન પડે કે ભાઈ આની અંદર ઓછું છે અને આની અંદર વધારે છે. જોઈને એટલીસ્ટ આઈડિયા આવે તમને. એને વોલ્યુમથી મેજર કરવામાં આવે હકીકતે. પછી લેન્થ છે કોઈ વસ્તુની તમે મેજર કરો, એ ઓછી હોય વધારે હોય, આ બધી વસ્તુ હોય એમાં. પણ અમુક વસ્તુ અનક્વોન્ટિફાયેબલ હોય કે એને તમે મેજર જ ન કરી શકો. રાઈટ? અનક્વોન્ટિફાયેબલ. હવે આની અત્યારે વાત નથી કરવી, જેને મેજર કરી શકાય એની આપણે વાત કરીએ. તો પાણી છે, આટલું છે, આટલું છે. કોઈ એક યુનિટ એમાં ડિફાઇન કરે. યુનિટ એટલે 1, કે આટલું છે ને એ 1. બરાબર? દુનિયાના બીજા દેશમાં કોકે એમ કીધું આટલું છે ને એ મારું 1. એટલે કેટલા પાણી છે? 5 પાણી છે. વાત થોડીક ભલે વિચિત્ર લાગે પણ આવું કંઈક ડિસાઇડ કર્યું કે કોકે કીધું આ 5 પાણી છે. બીજો કે ના ના આ તો 2 જ પાણી છે. એટલા માટે યુનિટ એટલે કે એનો 1 લખવામાં આવ્યો કે આ છે ને 5 ઇન્ડિયન પાણી છે, આ છે ને 2 ચાઇનીઝ પાણી છે. અને પછી વિચાર્યું કે આને હજી કંઈક આપણે વધારે કરીએ, તો એકને લીટર કરી દીધું, એકને મિલીલીટર કરી દીધું. એમ અલગ 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 એના યુનિટ્સ બનાવી લીધા, એના 1 બનાવી લીધા કે આટલું છે ને એ 1 લીટર. લેટ્સ સે આટલું છે ને એ 1 લીટર. હું જે વાત કરું છું એ આમ સાવ પ્રેક્ટિકલ નથી, પણ એ તમને સમજવામાં હેલ્પ કરશે. આટલામાં 1 લીટર ન આવે એવી કોઈ આર્ગ્યુમેન્ટ ન કરતા. અને આ રીતના હાથેથી મેજર થાય ન થાય હકીકતે એ હું તમને કહું છું. પણ આનાથી એક વસ્તુ સમજવાની છે કે આટલું 1 કીધું, આટલું 1 લેટ્સ સે, આટલું 2 થઈ જાય ને, એના કરતાં 2 ટાઈમ્સ. પણ 1 અને 2ની વચ્ચે હોય ને તો ખબર પડી કે આ જે અનકાઉન્ટેબલ નાઉન છે પણ ક્વોન્ટિફાયેબલ છે, જે માપી શકાય એવી વસ્તુ છે, જેને લઈને તમે કોઈક નંબર જોડી શકો એવી વસ્તુ છે. એ 1 ધારા હોય, 1 અને 2ની વચ્ચે હોય, 1 અને 2ની વચ્ચે અનંત હોય. તો ત્યાં વિચાર્યું માણસે કે 1 અને 2 વચ્ચેના ઇન્ફાઇનાઇટ નંબર્સને હું કોઈક રીતના ગ્રેબ કરવાની ટ્રાય કરું. અને બીજી વસ્તુ છે, 10 વસ્તુ તમારે 3 લોકોમાં ડિવાઈડ કરવી છે, તો તમે પહેલું કામ તો એ કરશો કે 3 આપી દેશો. છેલ્લી 1 વસ્તુ વધશે ને એના 3 સરખા કટકા કરશો. સો 3 અને 1 વસ્તુના 3 સરખા કટકા. તો 3 સરખા કટકા લખવાની કોઈક રીત જોતી હતી. 1ના 3 સરખા કટકા. તો પછી આવી કંઈક રીત આવી કે 3 પછી 1ના 3 સરખા કટકા. આ બે ભેગું ટૂંકમાં. રાઈટ? આ છે ડિવિઝન. 1ને 3 વડે ભાગી નાખો, ડિવાઈડ કરી નાખો. પણ પછી વિચાર્યું કે આ જે ડિવિઝન છે એ તો પ્રોસેસ છે. પ્રોસેસને જ આપણે નંબર કંઈક કહી દઈએ અને એને લખવાની કંઈક રીત બદલી નાખીએ, આવું કરી નાખીએ કે 3 અને 1 વસ્તુના 3 કટકા. આવું બધાને આપ્યું, આટલું આપ્યું. કેટલું આપ્યું એ તમારે કેવું હોય તો કેમ કેવું? પછી વિચાર્યું કે આને તો આમે કહી શકીએ 10 વસ્તુના 3 કટકા, 3 સરખા કટકા. કાંઈ વાંધો નહીં. તો આનાથી ફ્રેક્શન્સ અથવા તો અપૂર્ણાંકો આવ્યા. તો અપૂર્ણાંકોનું પોઝિટિવ અને નેગેટિવ સ્વરૂપ, ફ્રેક્શન્સનું પોઝિટિવ અને નેગેટિવ સ્વરૂપ જે છે
કે ઉપર કંઈક અને નીચે કંઈક, ન્યુમેરેટરમાં કંઈક, ડિનોમિનેટરમાં કંઈક. આ જે સ્વરૂપ છે પી અપોન ક્યુ, આ ટાઈપના નંબર રેશિયોથી આવે છે એટલે એને રેશનલ નંબર કહેવાય. હું એક બુક છે, કોઈ એક વ્યક્તિ સાયન્સ વિશે ઘણું બધું લખે છે ગુજરાતીમાં, અને એણે ઘણી બધી વસ્તુ સાયન્સ અને મેથ્સ વિશે ઘણું બધું આમ આર્ટિકલ્સ ટાઈપ વસ્તુ લખતા હોય, ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સના અંતર. એણે એકાદ જગ્યાએ એવું લખ્યું કે આ રેશનલ નંબર છે, એણે તાર્કિક સંખ્યા કીધું. કારણ કે રેશનલ એટલે લોજિકલ, પણ અહીંયા રેશનલ વર્ડ આવે છે રેશિયો ઉપરથી, અને ઇરરેશનલ નંબરને એણે અતાર્કિક સંખ્યા કીધું છે. આ એકાદી ભૂલ છે, માણસ છે, ભૂલ થાય કાંઈ વાંધો નહીં. પણ આના માટે ગુજરાતીમાં વર્ડ તાર્કિક અને અતાર્કિક નથી. રેશનલને કહેવામાં આવે છે સમમેય સંખ્યા, પીના છેદમાં ક્યુ, અને ઇરરેશનલને કહેવામાં આવે છે અસમમેય સંખ્યા. તો આવું ફોર્મેટ, અને એની અંદર ખાસ આ જોયું કે ક્યુ છે એ 0 થાય નહીં. ક્યુને 0 કરવામાં એવું નથી, કારણ કે 0થી કોઈને ડિવાઈડ કરવું, આના રિલેટેડ વાત તમે કરો તો પાપ લાગે. અત્યારે કાંઈ વાત એની વિશે કરવી જ નથી, અત્યારે કાંઈ વાત નથી કરવી. તો માણસને લાગતું હતું આ ટાઈપના જે નંબર છે રેશનલ નંબર્સને ક્યુ વડે દર્શાવવામાં આવે. હવે એ જે કેપિટલ ક્યુ વડે એને દર્શાવવામાં આવે એનું શું કારણ છે એ નથી ખબર, પણ એને ક્યુ વડે દર્શાવવામાં આવે. પછી માણસોએ થોડુંક હજી વિચાર્યું અને એક વસ્તુ રિયલાઇઝ થઈ કે આ વચ્ચેના બધા નંબર્સ છે ને, 1 અને 2 ની વચ્ચેના બધા નંબર્સ, એ બધા નંબર્સ રેશનલથી મેં કેપ્ચર કરેલા નથી. આની અંદર પી અને ક્યુ છે, બે પૂર્ણાંક હોવા જોઈએ, બે ઇન્ટીજર્સ હોવા જોઈએ. આ કન્ડિશન છે. અમુક જગ્યાએ એમ હોય કે પી ઇન્ટીજર હોવો જોઈએ અને ક્યુ નેચરલ નંબર હોવો જોઈએ. ફરક એમથી નથી પડતો. ઇક્વલ્સ ટુ લખીને તમે કોઈ પણ રીતના સિમ્પ્લિફાઈ કરી શકો. તમે એઝ અ સ્ટુડન્ટ એમ વિચારજો કે તમારી બુકમાં અને તમારી સ્કૂલમાં કઈ રીતના કરાયું છે એ રીતના તમારે લખવાનું કોઈ પણ જગ્યાએ, રાઈટ? હવે જોજો. સો આગળના નંબર્સ કેપ્ચર કરવાની હજી એક ટેકનિક કે ભાઈ પાયથાગોરસે એક થિયરમ આપ્યો કે ભાઈ અહીંયા 3 છે, આ 4 છે, કે આ રીતનો ટ્રાયેંગલ હોય, રાઈટ એંગલ ટ્રાયેંગલ, કાટકોણ ત્રિકોણ, તો આનો સ્ક્વેર પ્લસ આનો સ્ક્વેર ઇક્વલ્સ ટુ આનો સ્ક્વેર થાય. મીન્સ કે આ ફાઇન્ડ કરવું હોય તો આ બેના સ્ક્વેરને એડ કરી દો, રાઈટ? આ હાઇપોટેનિયસ કહેવાય, બરાબર, કર્ણ કહેવાય. અને આ બે બાજુ છે એ કાટકોણ ત્રિકોણને કાટખૂણાને ટચ કરવાવાળી બાજુ છે. તો આ બેના સ્ક્વેરને એડ કરી દો અને એનું સ્ક્વેર રૂટ કાઢો તો આ આવે. તો પછી વિચાર્યું કે 1 અને 1 નો સ્ક્વેર એટલે 1 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર તો 2 થયો. 2 નું સ્ક્વેર રૂટ આ હોવું જોઈએ, અને 2 નું સ્ક્વેર રૂટ એના એપ્રોક્સિમેશન રિલેટેડ તમે મૈથા કરો. પણ 2 નું સ્ક્વેર રૂટ ઉપર એક નંબર ને નીચે એક નંબર એવા ફોર્મમાં તમે નહીં લઈ આવી શકો. એ એક ઇરરેશનલ નંબર છે. આને લઈને 10th સ્ટાન્ડર્ડમાં એક મેથડ આવે છે પ્રૂવ કરવાની, રાઈટ? કે √2 ઇઝ ઇરરેશનલ. શું કામ? ઇરરેશનલ એટલે આ નંબર લાઈન જે આ લાઈન ડ્રો કરી છે એની ઉપર જ આવતા હોય નંબર્સ છે, પણ એ રેશિયોમાં ન હોય એવા નંબર્સ જે હકીકતે આ નંબર લાઈનમાં હકીકતે એક્ઝિસ્ટ કરે છે. √2 સેન્ટીમીટર નામનું માપ ક્યાંક અસ્તિત્વમાં જ છે. 1 સેન્ટીમીટર તમે નક્કી કરી શકો તો √2 સેન્ટીમીટર તમે નક્કી કરી શકો, એ હકીકતે ત્યાં છે, રાઈટ? તો આવા નંબર્સને ઇરરેશનલ નંબર્સ, એટલે રેશનલ ને ઇરરેશનલ બધા ભેગા થયા ને એ જે નંબર લાઈન આખી બેની છે એના ઉપર જેટલા નંબર પોસિબલી આવી શકે એને કહેવાય રિયલ નંબર્સ. અને એ જે નંબર લાઈન છે એને રિયલ નંબર લાઈન કહેવાય. આનાથી હજી એક સ્ટેપ આગળ છે જેની પછી ક્યારેક આપણે વાત કરીએ, રાઈટ? મોજ આવી હોય ને આખો વિડીયો જોયો હોય ને તો પહેલાં તો કમેન્ટ કરજો કે આખો જોયો, મને કંઈક મોજ આવે.
બીજા સાથે મોજ પછી શેર કરજો, પણ મને કંઈક મોજ આવે, ખબર પડે હા હા એ આખો જોયો, કોકે જોયો આખો વિડીયો. તમને હકીકત કહું છું, હું જ્યારે સ્ટેટ્સ જોતો હોઉં છું, એનાલિટિક્સ જોતો હોઉં છું, તો ત્યાં મને દેખાડે એવરેજ વ્યૂ ડ્યુરેશન. બરાબર, ઘણા લોકો છે આખો નથી જોતા. એવરેજ વ્યૂ ડ્યુરેશન એટલે જ ઓછું હોય છે, કારણ કે ઘણા નથી જોતા. પણ કોઈક જોતા, એમાં ઇન્ડિવિજ્યુઅલની ન ખબર પડે. ઇન્ડિવિજ્યુઅલ વ્યૂ ડ્યુરેશન મને નથી મળતું. એ તમે કમેન્ટ કરશો તો મને ખબર પડશે આટલા લોકોએ આખો જોયો. લખજો કંઈક, મને મોજ આવે. અને તમને મોજ આવી હોય તો પછી બીજા સાથે લાગે તો શેર કરજો. પહેલાં મારી સાથે તો મોજ શેર કરો, થોડીક મજા આવે કંઈક મને. આગળ હજી હું કંઈક બનાવું અને તમને મોજ ન આવી, તમને એવું લાગ્યું ને આવે રે થર્ડ ક્લાસ છે, આવે હું મજા આવી, કથા કર નાખી કેમ નહીં, અડધી કલાક ખરાબ કર નાખી આડે, તો એ લખજો, જેથી કરીને મને ખબર પડે મારે શું કરવું, શું ન કરવું. Okay, with this I'll end this video. Bye bye. Thank you very much for watching this video.